જાહુલ ભૂંડા જાહુલિયો આયો લાગે હું કે આ તો ભાઈ વળતે જાય તું આકડો કરતો જાય ને હો આ જો રાત પડે હવે હું હાલ જઈને આવ્યો કે અહીં જેવું જોર આવી રહ્યું હવે તું જાય આકડો કરજે ને બોલો આપણા ખેતરમાં બીજા આકોટા કરતા જાય આ જશે નહીં મારે જ મેળવો પડશે અને કરા રાજાને જેમ હુઈ રહેશે અને પેલા ઘઉં બગડી જશે ભૂંડ આવ્યા હશે તો પેલો છોકરો કહી જેવો મારા કહેવા દે કોણ આવ્યું તું એ જાહુલ હતો હા કે આપણે શેરડા વાળા ભૂંડા આવ્યા ને હા મેં વાપર્યું બધું એટલે કે ઓટો મારજે ને એટલે તમે શું કરશો પૈરો વળતે નીકળે એટલે ઓટો મારતો જાહે અને હવે તમે હુઈ રહેશો એમ આપણે હાલ તો જઈને આવ્યો ને તું નીકળવા કરજે ભાઈ પણ હમણાં જ જઈને આવ્યો ને ના ઘઉં બગડી જશે મારે પણ હાલ તો જઈને આવ્યો બીજાના આપણા ખેતરમાં બીજા ના ચોકીઓ કરે આપણે જ કરવાની હોય એ તો આપણે કરવાની હોય પણ ઈરો વળતે નીકળે ને ના તું હન ભૂંડ કાઢી ના મારે કશું અફડવું નહીં જા હેડ ફટાફટ 2 કલાક થાય ને ભલે થતા ને કઈ ખાટલો લઈને હુઈ જજે પણ એ ખાટલોય નહીં પણ હું જાઉં હેડ શું ચોય જવું નહીં તમારી ઉંમર થઈ જવા ઠાડ ના ચોય ઠરવું નહીં ના પાડી તમને ના તો કોબળો આલજો લાવજો તો કોબળો ઉઠી કોબળો બોબળો કશું હેડ નીકળો કોબળો આલે તો હારું તો ઢાંચી પડે ને ઠાર પડે પલડી ના જાય તમારા પર ઠાડ પડે કોઈના પર પડતી નહીં હેડો નીકળો તારા વળી હારોડો હું જઈને આવું હેડો હા મારે ખાટલો ઢાળજો ખાટલો ઢાળજો રોટલા તોડો હવે બે ટાઈમ ખબર નહીં પડતી તો કોમ કરીએ હા પેલ બીજાને હંપેતરા હોપ ભૂંડ આયા કાઢજે અને આ છે ને શીખબા આટલા બધા વાલા થઈ જાય હું જઉં અંગાત ચોય જવાની મને પૂછ્યા કર નકર મજા નહીં આવે આકડી પડ્યા હ આ દાડે શું કરો હો અત્યારે બધું ખોલવાનું કર્યું હો હા હું કરું હા અરે વળી પેલા તો બહુ જોર આવવા માંડ્યું હમણાંથી હાય ઠંડીનું દૂધે કર અલા સંજય હા ગંગામાં ચો જઈને આવ્યો ભાઈ અત્યારમાં આ ખેતરમાં જો તો ચો અત્યાર રાતનો આ પેલા જાહુલિયો ને હા ઘરે આવ્યો છે હા તે કે ખેતરમાં ભૂંડિયા આયા હેડમ હા તે મારા ભાભીને તે વાડો નહીં કરી તમે વાળો કરી હે તો પણ ભૂંડિયાનું તો શું નક્કી ગમે તો પેહી જાય અંદર તે તમારે કોઈ ઘઉં આયા હન ઘઉં આયા એરંડા આયા આ હું છું હવે હું હવે જઉં ને વાટા મારું એવું કરું હાલ તો રે અને મારા ભાભીએ ઊંઝો તો ને ખાઈ તે તરત ઉઠાડ્યો કે હાલ ના હાલ જા કે ખેતરમાં જાહુલિયાએ કીધું એ તારે દુખો હો હું કે હવે શું કરવાનું કહો હવે કઈ દે હવે શું કરશું ભાઈ તો સંસાર હવે હેડાડું પડે ના છૂટકે કરવું તાર પડે બોલવા જઈએ તો પાછું ભાઈનું ઘર બગડે બગડતાણ જ ને તાર અને ભાઈએ બાપડો શું બોલતા થાય એને હવે કહેવાય નહીં ને મારે ના કહેવાય કોઈ કહેવા જઈને આપણા કારણ બગડે ને પાછું આપણે બદનામ થઈ જાય. મારા પર પેલું થવાનું થાય આળું ખુદ થવાનું થાય જોણીએ એ બધું પણ હવે ના બોલવાનું હા, એટલે જ. મજા નહીં કે હવે એને કીધું એટલે મારે હવે તરત ઓટો મારીને હવે ના પાવ ના ઘરે આપણે હેડ્યો મોટું ઉપર. મન રાખવાનું એ જ ને તાર નહીં રાખતું મગજમાં કોઈ લેતો જ નહીં નહીં. લેવાનું મગજમાં ટેન્શન નહીં લેવાનું બહુ- ખાધું ના ખાઈને હેડો તો એમ ને ના હવે ખાવ ના ના ખાઈ લે ખાઈને ઊંઝ્યો જ તો એમ? અને આ કેવરાય ને હું તરત ઓટો મારીને આવ્યો જ છું હવે. ના ના ઠાટ ના હવે કોક પહેરવાનું રાખો ને આ પ્યાર્યું અંદર ઈ તો પણ પ્યાર્યું શું દેખાય નહીં એવું. હુઈ જાવ વેલા ના ના હવે ઘરે જ જાઉં હું હો, હવે પાછું વહેલું હવારમાં તમારે તો કઈ નહીં હા શેતરની અડીઓ દડિયો હોય. હા, શેતરની એટલે જ ને ને. ભેંસોની ને બધી અડીયો જ સાચી મારા વાત. દૂધે દોવાની ભેંસો બધું બેસો તારા હાથમાં જ છે ને બધું બધું. મારા હાથમાં કોઈ નહીં હેડો ભાઈ આજ દુઃખ કાલ સુખ હા આવશે હવે બીજું તો શું? ઉપર વાળો જોઈ રહ્યો બહુ હારી આવશે ને તારે સુખ હોય. આવશે તો ઉપર વાળો જોઈ રહ્યો ના ના ઉપર વાળો તો હેડો તો મારે હવે મોડું થાય હારું હોય ને. બાપડા ગામમાં લોકો વાતો કરે હું કે બે ભાઈઓને ચેવો રાગ બે ભાઈઓને ચેવો રાગ અને આ શી ખબર આ પેલી આવી હે ને કજાડ શી ખબર એને તો ના બોલવાનું ભણ હ કે ના કોઈ વાતનું ભણ હ કોઈ કહેવા જાય કે તમે શાના મને કહેવા આવો એને તો એનું મોઢું કોણ ખોલાવે એનું મોઢું ખોલાવાય જ નહીં આ છોકરાને કેટલું હેરાન કરે પેલો ભાઈ હવે કોઈક કહેવા જાય તો સંસાર તૂટે હવે કહેવાનું પેલાનું ઉપર બદનામી આવે કે જો ફળ નેના ભાઈએ મોટાનું ઘર તોડાયું અને પેલો મોટો તો સ ભગત એ તો હવે કોઈ બોલે એમ નહીં મગનું મરીને કોઈ નહીં હેડો બાપડાને હવે દુઃખ સ તો સ આપણે શું કરશું હવે આપણે કોઈ કરી નહીં શકતા જેમ કે આપણે બે શબ્દ ના કહેવાય ન કે આપણને વળગે ખોટું આપણું મગજ જાય ને તો આપણે બે વળગાડવી પડે પાછી આપણું મન ના રાખો તો હા બંધ કરીએ કાઢના આ ભૂંડ ગાડીને આવ્યો ના હોય ને તો ખાટલો લઈને હુઈ જઉં ઘડીક એટલે હવાર મોપા ફેરવાટો મારી ભાઈ એ ગોદરું આવજે બીજું ઓટો મારીને ઓટો મારીને ગોદરું આલો ને એક બીજું ઉભા રહો ફોન નીકળી જા ભૂંડ બે જ હતા ભાઈ તો પેલો તો કહેતો ખાસા બધા હતા ને પણ હું જો ને તો હજી બે જ હતા પછી તો કાઢીને આવ્યો હું. હા તો બે તો હતા કાઢી મેલે એ તો હવે હને પડ્યા હશે તો ફેર આવશે હવે ના આવે ઘડી ઘડી ના ના ઈ રહેવું તું કે પણ હું લેવા આયા એટલે પણ હું શેઠ જેટલા મેલીને આવ્યો ખબર શેઠે મેલીને એ આવ્યો મારે કશું ખબર નહીં ઈ જતું રહેવાનું ઈ આગળ બરોબર હા ઉભો થા હેડ. પણ અત્યારે હું ના હોય તો આના હને વાડે મેલી આવો જો જા, તારા વળી
આવડી હું ઓ વાડે પણ અત્યારે હું શું લઈને જઉં વાડે કહું એમ કહું રોટલા ઘડી ઘડી ખવડાવો ને વાડે તો તરત આજે એમ નહીં પણ ગોદરા આલો ને ગોદરા ઊંઘવા આલો ને આ તો કોઈ અમે તો કોઈ નોકરી છીએ ને પણ અમે કોમ નહીં કરતા ભાભી હાટે તે નવાઈ કરો બે ટાઈમ ભરવાની જોઈ તું તે ખવડાવો હાટે હું એના કરતી વધારે તો કોમ કરું હું ઓહો હવે હોમે બોલવા માંડ્યા હા તમે કશું કહેતા નહીં કાઢો ને નકા હું જતી રહી આજે પછી મારા ખોટા કજિયા કરવા પડે તારી તારે નહીં ભાઈ પણ હું કોમ નહીં કરતો બધું કોમ કરું ઢોરાનું કોમ કરું કરો, ખેતીનું ગણાઈ કરું કોમ કરે બધું સાચે પણ મારે તારી વાદે આ જેટલા ચૂતું અભળ પડે આવડો મોટો રોટલો ખાવા જોવો હ. પણ તમે તો મારા મોટા પૈસો તમારે તો કોઈ કહેવાય જ નહીં લો હવે મને સમજાવશે મને કો હવે તમે તો જાજે એટલી એમ વાત. એમ કર મારવાન કે મારા મને પણ મારે મારવાનું તો ના કહેવાય એમ તો મારો મને માઈ નાખો મને જાહેર તો જાજે તો ખોટા મારે વળી તારે જાહેર માઈ નાખો મને હે કાઢો ને કાઢો. કોબલો તો આલો મને તો હું નહીં અહીંયા આલો જઈને કોબળો, નહીં આલો નહીં આલો કોબળો, નહીં આલો જા જા કઈ દો ને જતો રે જાહેર આ જો મારે લેવા પૂરી છે અલા સંજ્ઞા હા ભાઈ તું હાલ તો હેડે હો ઘેર ચમ પાછો આવ્યો આ મારા ભાભીને હવે શું કેવું કહો ચમ શું થયું આ ઘરે જો ને હા એની ઘડી એક ગોદડું હતું ને આ હા. ઢાંચી પડે હાલા ચેવી ટાટ એટલે પડે હું કહું કે મને એક બીજું ગોદડું આલો ને હા તે મને તમે જુઓ ને હા તો ના બોલવાનું એટલું બોલ્યા ને હાય હાય મન કે રહેવું હોય તો રહો હોય હા. અને ના રહેવું હોય ને તો કે અહીંથી જતા રહો હા. તો મેં મારા ભાઈને કીધું ને હા કે ભાઈ તું તો કોક કે હો ભાભી હું હા. આટલું કામ કરું સાચી વાત તો થોડું તો મને કોક પેલું કરવું કેવું પડે પડે હા કેવું પડે તે એ મને મારવા આયા હાય હાય અને કે તું એ હાલનાલ જતો રહે ના હોય ને તો પેલો મારો વાળો નહીં હા અહીંયા જઈને રહેજે અને કે હવે કે ખાવા બાવા ના આવતો ઘરે તાર ભાઈએ એવું કર્યું હા એવું કર્યું મારા અંગાત આઠ મારી બેટી કજાટ એના મગજમાં આમ કોક વાંચો છે કે આ છોકરો દેનો તાથી મોટો થયો માના ઠેકાણ આમ એને રહેવું જેટલું પડે ને જેટલું રાખું હું એને કહો તમે તારે- બધું કામ હું હવે કરું હું ચો નહીં જોણતી તો પણ બધું એને કશું કરવા જતો નહીં હું તો આટલું હવે તું ખાતું તું ને હા ખાઈને નીકળ્યો તો હવે પણ તું હવે ચો અડધી રાતે જાય? કાઢ્યો મને કહો હવે તો ચો જાય હવે તું આ જવું વાડે હવે અરે રે આ છોકરાને ચેવો હેરાન કરે તાર. હા ઓના શી ખબર હું તો કહું છું ને ઓના તો નરકમાં જગ્યા નહીં મળે આવું આ દુકાન કશું હાલ્યું નહીં એમાં વાડે મને તારે. એમને એમ કાઢી ના મેલ્યો ના તું એક કામ કર હા. વાડે જા જો માર ખાટલો પડ્યો હોય ને હા. એ લઈ જા અને જો હું ઉઠવા તને ઉભો ના રહે હાલ તો ઉઠવા નહીં જોતું તો? ના હોય ને તો એવું હશે ને તો હું તાપ કરીને બેસી આ વાભર તું તાપ કરીને બેસ હું હાલ જ તારા ભાઈના ઘેર જઉં છું હા. અને એને આજ તો હરખી કરી નાખું અને ભાઈ હું શું કહું હા. વધારે ના બોલતા ને ના કહો ના એ અમારે તો ના છે નહીં મોને ઘરમાં તમારા બે ભાઈઓનો અધિકાર હા, તને છે નહીં એટલે કાઢે જ નહીં. ને, શું પણ ખોટું હવે જો બે ભાઈને ફિલહાલ- બગડ્યા અમારે ના ના એ તો હું નહીં બગડવા દઉં હા, હું તો વ્યવહારે બોલે ને તો બરોબર અને જો આજ તાર ના મોની ને તો હવારમાં ગામ ભેગું કરું એ તો યાર પછી તમે તમારી રીતે એને હું સમજાવજો કીધું તું હાલ વાડે જા હા હું હાલ વાડે હો, જવું હું હો. જઉં હા હા, હું હા. જઉં. મારી બેટી ગોઠતી નહીં મારા છે ને પતરું વાડું કઈ મને હેડવા દેજે જવા દેજે ઉભા પડ પતરું મને જવા દે પહેલા. તમે જો હેડ્યા હો અમાર ભાઈ હાલવા હજી ભાઈનો કેળો મેલાતો નહીં અને ગોદડું લાવજે અંદર થી નહીં મેલવાનું ગોદરું બધું આલવું તો હોય જ ના આલો ના પાડી એકવાર ખબર નહીં મારા પડતી ભાઈ ઠરતો હશે વાત જો હું કરે. તમને કહી દઉં ઓયથી પગ હેડાડો ને તો હેડાડજો ને પછી હું પાછી નહીં આવે તમને અંદર નહીં આવવા દઉં કહી દઉં અને બીજી વાત હા જો તમે ઓયથી હેડ્યા તો હું માર પિયર જતી રહી પછી 1 લાખ રોધીને ખાજો રોટલા ઘડીને ખબર પડે તમને તો મારા ભાઈને બાપડો ઠરતો હશે ને હો માલા ભાઈનો જબરો ભાઈનો રેલો આવે હો ભાઈનો આટલો રેલો બધો? આવાજ ને વાત કરે રેલો આવતો હોય ને તો હું જાઉં મારા પિયર અને તમે તમારા ભાઈને હાચવીને બેહી રહો બરોબર 2 રોટલા હાથે ઘડીને ખાજો હું મારા ભાઈને ફોન હાલ જ કરું છું મારા ના ના ભાઈને અત્યારે રહેવા દે તારે ના હું હાલ જ ફોન કરું મારા ભાઈને ઉભા રહો. યા, હલાડો કરે મારો તો હલો હા ભાઈ 2 સાઈડ હલાડો કરે આવજો મને ગોદરે લેવા એ હું આઈને પછી બધી વાતો કરું છું હોવા વાયન હા ને વાયન સબક શીખવાડું હું ખબર પડે કે તમને મળી હતી પણ રાતનું જજે છે તાર રાતને એ તો હું જતી રહી રાતે તમારે કોઈ મારી પંચાયત કરવાની જરૂર નહીં તમે તમારા ભાઈનો રેલો આવ્યો હોય ને ઈ રેલો હાચવો છો હું આ રેડી મારા. યા તો જઈએ તો યા તો જતી રે હા હું તો મારા ભાઈ જીવ બાળતો હતો, પણ આ તો મારા ગોઠનો ઝઘડો છે અંદર લે હવે અંદર જા દે તો જઈ હવે માન અંદર જા દે આવું તો ફરતા નહીં કેટલે રહ્યા અલા હુકા એ હુકલા ચો હારે આ જો કે ચો ટાઢે પાણી ઊંઘ્યો હો એ ઊંઘમાંથી બહાર આવ્યો ઊંઘો શરમ આવ ને પેલા ભાઈને કાઢીને પાછો ટાઢા પાણી ઊંઘ્યો હો પણ ઊંઘવા દે ગંગા તારા અને આ છોકરાને જેમ કાઢી મેલ્યો તે કોને કીધું ગાડી મેલ્યો તારે ચો જે પેલી કજાડ એનો 4 હાથનો જીબડો વાઢી નાખું આજ તો હું એ તો પિયરજી હે એ નાહી જઈ હોય તો પિયરજી હું નાહી જઈ તો મોહણી આમ જતી રહે તો પાર આવી જાય એ તો એનો હમણાં જ છે પણ પિયરજી અમે ઊંઘવા પેલા દે છોકરાને જેમ કાઢ્યો તે એમ કે મન એ તો મારા ડોશિયા ગાઢ્યો હે તારી ડોશીને નાખી દે કે મોહણીયામાં પણ હું એમ કહું પણ તને ડોશી- શરમ નહીં આવતી આ છોકરો આખો દાડો મજૂરી કરીને મરી તો જાય મારો ભાઈ એવો છે હા હવે તારો ભાઈ એવો હોય આ આટલો તો ડોશી વાળું ના થઈ જા જો આપણે મારી વાત એ છોકરાને ઘેર લાવી દેજે નકર હવારમાં આખું ગામ ભેગું કરી દે તને કહી દઉં હું અને પેલી તો જો લાયો ને પૂછ્યા વગર ગામમાં તો હું આખું ગામ ભેગું કરે
તારા પણ બાપાએ એમ નહીં તારા બાપાએ આ બધું તને એકલા જ લખી આલ્યું હું એમ કહું તને શરમ નહીં આવતી નહીં પણ મારા ભાઈએ માજી રહ્યો હે એ બેહી રે હવે બોલે નહીં આમ આખું ગોમ જો હોય તારો ભાઈ છે ને આખો દાડો મજૂરી કરે ખેતરમાંથી તમે અહીંયા હે ને ઘેર આવવા દેતા નહીં તું ખાવું લાયો તો ને તોય ના કોઈ પાડી નહીં એની ઉંમર થઈ કદી હગું જોયું હો મને તો નહીં હોય યાદ આવતું તું હગું જોતો હોય ખાવું લાયો તો પણ ના પાડી બે પપ્પે પેલી મારે કશું નહીં જોવાનું એ ચાર હાથના જીબડા વાળી રહી ને એને લાવતો નહીં હોય આગળ નકર મજા નહીં આવતા ને કહી દઉં તારા તેને ના પાડી દે મારી તું ડોશી હેડ હાલ પેલા છોકરાને ઘેર લાય મારે કશું જોવાની નકર હું ગોમ ભેગું કરું ના, કોણ ના, સરપંચ હાલો, હાલો. તો હેડ ને હેડ બહાર થઈ જાય ડોસી વાળું રાતે છોકરાને કાઢી મેલ્યો હોય મારા બેટા આ એકલા ને ઘર ઉપર હકાઈને બેહું હોય એમ નહીં થવા દઉં હું ગામમાં હું જીવું હા, તો હા, તો હા. અન્યાય નહીં થવા દઉં હેડ બસ ફરે આ છોકરો તાડી એવી પડે છે અને મારા ભાઈએ કોઈ કહેતો નહીં અને મારા ભાભી ભાઈ બોલ આટલું આટલું કામ કરું ને તો કશું કોઈ મન માથે નહીં કે આટલું આટલું કામ કરે તો આપણે એને થોડું આમ પેલું બોલવામાં માપ રાખે એમ આ ગંગામાને કીધું જ છે ગંગામાં જ્યાં છે તો પણ કોઈ વધારે ના પેલું કરે ને તો સારું તો પાછું મારા આ વાડે છું ને તો મને વાડે એ લગભગ તો કાઢશે અને ગંગામાં કહેતા હતા કે ના હોય ને તો ખાટો નહીં લઈ જા પણ ના એ જ્યાં છે ને તો કોક તો સારું કરીને જ આવશે સમજાવશે તો ખરી મને એવું તો લાગે છે ખાટલો લાવવું હોય અને પડી રાખું કૂતરો તોડી નાખે આ જોજે આ છોકરો આ જોજે તને શરમ આવે આ તારા બાપાએ તને આ તાર માન તારો બાપ મર્યા તારા છોકરો તારા આમ ખોળામાં નાખ્યો તો કે હાચવજે આ તું હાચવે આ છોકરાને હે તને આમ દયા નહીં આવતી આ છોકરા પર હે બોલ હવે શું કરવાનું તાર લઈ જવાનું હોય ને ઘેર તો હું ગોમ ભેગું કરું સવારમાં હે હે સંજય જજે ઘેર ના ગંગામાં હું અત્યારે નહીં જો ઘરે ચમ નહીં જો જો હા હાલ તો હું જાઉં બરોબર હા પણ તમે શું તો હજી મારા ભાભી મને કોઈ નહીં બોલે હા. પણ તમે જતા રહો ને એને પછી મને તમે ના બોલવાનું બોલશે પણ તો ખરી હા. તું ઓય આયો ને આપણે વાતો થઈ ને તો અવધી તો એ રહી મારી બેટી એના ભાઈને ફોન કરીને જતી રહી ચાર હાથના જીબડા વાળી નહીં ઘેર મારા ભાઈથી ઝઘડો કર્યો હા અને પર તો મેલી જતી રહી તને કાઢ્યો ઘરમાંથી બોલ લ્યો અને આરે અહીંયાનું ઉપર આ લેતા હતા ઉપરણું એનું લે બોલ હજી તો ડોસી કરી રહ્યો હે રે હવે અહીંયાનું શું હું કહેવાનું કેવું એને મારે બોલ કહું મોટા છે એટલે શું કહું અહીંયાનું હું? સંજય હેડ હવે તો ભૂલ થઈ ગઈ મારી શું ભૂલ થઈ જઈ લે ભાઈ તારી ભૂલ થઈ ગઈ આ ગામમાં તમારી આ કેવી વાતો થાય બે ભાઈઓને કેવો રાગ આ મુચમ આવી કે આ ગામમાં ખબર ના પડે તમારે બે એટલે તો મને ગંગામાં કીધું તું મેં. તારે રાતે રાત હું હે ને પતે ને સવારમાં કોક વાપર છે ને તમારી આબરૂ જોઉં છે ના, ના, તમારા ના, ગંગામાં ના. આડી વાત રહીને બીજા કોઈ કહેતા નહીં એમ ને નહીં ત્યાં- તમારા મા બાપ નું નામ હતું તાણ અને ગામમાં ખબર પડે તો કે આ બે ભાઈઓ આવું કરતા હશે તો એટલે મેં તમને કીધું તારે અને આ છોકરો મારે અડધી રાતે કોમ આવે હ અને તું આવી તો એને કાઢી મેલા એને મેં કીધું તું ખાટલો સંજય લઈને હેડ જતો હવે તારે અને અભડ મને પૂછ્યા વગર એને લાવતો નહીં હું પેલા બધું નક્કી કરીને પછી લાય ગામમાં હું હા, કીધું હા. 4 માણસો ને ભેગા કરવાના હ આ હું મોડ્યું હો કાલ સવારમાં તમે ભેગું કરો બધું અને વ્યવહાર જે કરવાનો હે કરી નાખો હેડો એ તો હવે ગંગામાં અમારા બે ભાઈઓ વચ્ચે કોઈ ભાગ પાડવાની હા, અહીંયાનું છે મારું જ છે ભાગ નહીં બરોબર પાડવો હા. પણ આને સુખેથી હે ને એને જે કોમ એનું જે હોય એ કરે જશે હા, હા. એને 2 ટાઈમ સુખેથી રોટલો આલવાનો ને એને ખાટલો આલવાનો બરોબર ચોખ્ખું કહી દઉં અને એના લાયક ચોક છોડ્યું હોય તો તમારા બાપાએ ઘણું મેલીને જ્યાં બરોબર એટલે આ છોકરાને પરણાઈ દો હા. હું કીધું એટલે પછી એ લોકો અલગ રહેશે ને પછી વધો નહીં એ પછી તમે રાજી ખુશીથી અલગ થો તો વધો નહીં પણ હાલ કુંવારે અલગ ના થશો હું હા. કીધું અત્યારે રાગે પડીને રહો રંગે ચંગે હું કીધું હા. સારું હેડો હેડ હવે બીજું જઈ ભાઈ આપણે તું આ હેડ કેટલું વિચારે છે છોકરો તારા વિશે તું હા. કઢ્યો છે તને ખબર નહીં પડતી હારું તારે ચાલ. હેડ રાતનો છોકરાને ઠારે હ શરમ નથી આવતી